ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 12.1 માં એક દાખલો થઈ ગયો છે। 3 પ્રકારના આલેખ, લંબાલેખ, સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ। એમાં સ્તંભાલેખ 2 પ્રકારના આવે છે, સમાન પહોળાઈવાળા વર્ગ અને અસમાન પહોળાઈવાળા વર્ગ। હવે લંબાલેખના દાખલા બહુ સહેલા હોય છે। ગઈકાલે નહીં, લાસ્ટ લેક્ચરમાં જે આપણે પહેલો પ્રશ્ન કરેલો તે પહેલા પ્રશ્નમાં પોઈન્ટવાળી માહિતી હતી, તેમાં બહુ મહેનતથી આપણે શોધવું પડેલું હે ને। એવી રીતના અમુક દાખલામાં મહેનત આવશે, જ્યારે અમુક બહુ ઇઝી આવશે, બરાબર છે। સ્તંભાલેખમાં આપણે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું। પહેલી વસ્તુ આપણે જોવાની કે વર્ગ કેવા છે, છેદતા છે કે છેદતા નથી। જો આચ્છાદિત નહીં હોય તો આચ્છાદિતમાં ફેરવવાના, એનો લગભગ આજે એક દાખલો આવી જ જશે। બીજી વસ્તુ જોવાની વર્ગ લંબાઈ। જો બધાની વર્ગ લંબાઈ એક સરખી હોય તો કોઈ વાંધો નથી, પણ જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો 2 નવા ખાના। આ 2 નવા ખાનામાં પહેલું ખાનું વર્ગ લંબાઈનું ને બીજું ખાનું લંબચોરસની લંબાઈનું। લંબચોરસની લંબાઈનું સૂત્ર આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ। આટલો બધો ટાઈમ મળ્યો તમને અત્યારે, કોઈએ બી આ વસ્તુ વાંચી નહીં। ચાલો કઈ વાંધો નહીં, કાલથી વાંચજો આવીને। હવે કાલથી છે ને મેં મારું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીશ, કેમ કે હવે મારું મગજ ફાટી રહ્યું છે। એક વિદ્યાર્થી તરીકે તમારી ફરજ છે કે તમારે રિવિઝન કરવાનું અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે કંઈક ને કંઈક કામ કરવાનું। અને હવે નહીં થયું તો પછી મારે મારું સ્વરૂપ ધારણ કરવું પડશે। એના પછી આવૃત્તિ બહુકોણ। આવૃત્તિ બહુકોણમાં એક જ વસ્તુનું ધ્યાન આપવાનું કે વર્ગ કેવા છે, છેદતા છે કે નથી। છેદતા જોવા જોઈએ, આચ્છાદિત જોવા જોઈએ, ને જો અનાચ્છાદિત હોય ને દિયા તો આચ્છાદિતમાં ફેરવી દેવાના। ચાલો કામ ચાલુ કરીએ આપણે। આપણે લાસ્ટ લેક્ચરમાં જે પ્રશ્ન 1 કરેલો તે લંબાલેખનો હતો, ને હવે પ્રશ્ન 2 હાનો છે ખબર? એ લંબાલેખનો જ છે। જોઈ લઉં રકમને। ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા લગભગ 10ના ગુણિતની નજીક માહિતી નીચે પ્રમાણે છે। એટલે આપણે જો જુદી જુદી જગ્યાએ જઈએ તો 1000 છોકરાઓની સામે છોકરી કેટલી છે તેની માહિતી। તો કે ભાઈ અનુસૂચિત જાતિના 1000 છોકરાની સામે 940 છોકરી છે। અનુસૂચિત જનજાતિના 1000 છોકરાની સામે 970 છોકરી છે। એવી રીતના બિન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં 920। સમજી ગયા આખી માહિતી? એટલે આ માહિતી છોકરીઓની સંખ્યા કઈ છે। એકચ્યુઅલી આ માહિતી જૂના જમાનાની માહિતી છે। આજની તારીખમાં માહિતી એવું કહી, આજની તારીખમાં કે છોકરા ઘટી ગયા ને હવે ભારત દેશમાં છોકરી વધી ગઈ, બરાબર છે। એટલે એક ટાઈમે છોકરા એવું વિચારતા કે આ છોકરી ઘટી ગઈ તો અમારા લગ્ન તો થાય ને બરાબર, કે આ છોકરા 1000 છોકરા ને 940 છોકરી, તો બાકીના 60 તો કુંવારા રહી જશે। તો એવું ટેન્શન હવે છોકરાઓએ લેવાનું નથી, હવે છોકરીઓના માથે ટેન્શન આવી ગયેલું છે કે છોકરીઓ તમારા લગ્ન થશે ને તો થઈ જશે, તમે ટેન્શન નહીં લેવો। દિયા સોરી પેલી વિધિ થઈ જશે। ચાલો, ઉપરયુક્ત માહિતીના આધારે લંબાલેખ દોરો। નાલાયક ધ્યાન આપ, શું દોરવાનું છે? સ્તંભાલેખ। કયો આલેખ? લંબાલેખ। આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો। ભાઈ આવી કોઈ ચર્ચાની પરીક્ષામાં વાતચીત આવવાની નથી, પરીક્ષામાં એક જ વસ્તુ આવે, દોરો આલેખ। ચાલો લંબાલેખ દોરવાનું છે। અને શું કહેવાય? આને ચલ કહેવાય। ચલને ક્યાં લેવાના સંધ્યા દીકરા? એક્સ અક્ષ પર લેવાના। અને આને કહેવાય ચલની કિંમત, તેને ક્યાં લેવાનું દ્રષ્ટિ દીકરા? વાય અક્ષ પર લેવાના। હવે આ જો લંબાઈ વધારે છે એટલે આપણે જે લંબચોરસ દોરવું તેની અંદર લખી દેવું। ને બીજી એક વસ્તુ કે સૌથી નાનું કયું છે? 910 ને સૌથી મોટું છે 970। એટલે આપણે રમવાનું કોની વચ્ચે છે? 910 ને 970 ની વચ્ચે। આપણે જે આપણો આલેખ દોરવું ને આલેખ, તેમાં અહીંયા આવે 0। હવે 0 થી તે તમારે 970 સુધી જવું હોય તો સ્કેલ માપ કેટલું લેવો? તમે કહો કે સર 100 લઈ લઈએ, એક એકમે 100, તો 100, 200, 300। પણ તમે આ સ્કેલ માપ લેવો તેમાં તમે એક વસ્તુ વિચારો કે 100, 200, 300 આ બધાનું કામ શું છે? ડાયરેક્ટ 910 પર જ પહોંચવું હોય તો એનો મતલબ વાય અક્ષને કાપો, વાય અક્ષને કાપો। દર વખતે તમે એક્સ અક્ષને કાપતા હતા ને, આ વખતે આપણે વાય અક્ષને અહીંયાથી કાપવાની છે। કોને કાપવાની છે?
વાય અક્ષને, એટલે વાય અક્ષને આ રીતના કાપવાની છે અને પછી ડાયરેક્ટ અહીંયા કેટલા લેવો ખબર? 900 થી ચાલુ કરજો, 900. પછી 1 એકમે 50 લેજો. કેટલું લેજો તમે? 1 એકમે 50, એટલે 950, પછી 1000. એટલે આ રીતના તમારે કામ ચાલુ કરવાનું છે. ચાલો ચાલુ કરી દો. એક મિનિટ, ભૂલ થઈ ગઈ. 910 લેવાનું છે. 2 એકમે 910 લેજો, એટલે 2 એકમ બરાબર 10. ઉભા રહો, મેં આના પછીના પાના પર તમને પહેલા સ્કેલ માપ લખી આપું. સ્કેલ માપ આલોક બોલ બોલ નહીં કર, કામ ચાલુ કરી દે. એક્સ અક્ષ પર આપણે સ્કેલ માપ નહીં આવે કેમ કે લંબા લેખ છે. નિયમ જ પડીને વિધિ. વાય અક્ષ પર સ્કેલ માપ આવશે અને આ સ્કેલ માપ તમારે લેવાનું છે 2 એકમ બરાબર 10. 2 એકમ બરાબર 10 છોકરીઓ, 2 એકમ બરાબર 10. 900 થી ચાલુ કરવાનું છે. કાથી ચાલુ કરવાનું છે? 900 થી. જોઈ લેજો બધા. અહીંયાથી આ તમારે નીચેથી આ વાય અક્ષ એમ ચાલુ કરવાની, પછી અહીંયાથી ઝિગઝેગ્યુ મારવાનું અને પછી ઉપર ખેંચી લેવાની. એક્સ અક્ષ, વાય અક્ષ, અહીંયા 0, પછી ઝિગઝેગ નો કૂદકો અને પછી અહીંયા તમારે લેવાનું છે 900. 2 એકમ છોડીને અહીંયા તમારે કેટલું લેવાનું છે? 910. 2 એકમ છોડીને 920. મારું તો નહીં આવશે. હવે તમે તમારી રીતના ચાલુ કરી દો અને હું હવે ફટાફટ ચેક 10 મિનિટમાં બધાનો દોરાઈ જવો જોઈએ આજે તો, કેમ કે આ બહુ ઇઝી છે. ઓકે ચાલો ધ્યાન આપજો. બધાનો આલેખ દોરાઈ ગયો છે કેમ કે બહુ જ ઇઝી હતો. હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન 3. પ્રશ્ન 3માં બી કંઈ નવું નથી યુવરાજ. લંબા લેખ દોરવાનો છે. રાજકીય પક્ષો આપેલા છે, એમાં એ લોકોએ જીતેલી બેઠક આપેલી છે. હવે આમાં તમે આ ઘરેથી કરી નાખજો. આમાં કંઈ ઝિગઝેગ્યુહો નથી નાખવાનું. જોઈ લેવું, સૌથી નાના છે 10 ને સૌથી મોટા છે 75. હા, વાય અક્ષ પર કેટલું લેવું છે? 5. વાય અક્ષ પર 1 એકમ બરાબર 5 લઈને ઘરેથી કરી નાખજો. 1 એકમ બરાબર કેટલા લેજો? 5. તો આ તમારે કરવાનું છે હોમવર્કમાં અને આનું એક પાનું છોડી દેજો. અહીંયા સવાલ પૂછેલો છે દ્રષ્ટિ, જો આ સવાલ, કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો છે? તો સૌથી વધારે બેઠક કોનામાં છે? એમાં. રાજકીય પક્ષ એ સૌથી વધુ બેઠક જીત્યો છે. આવું લખી દેવાનું. બહુ જ ઇઝી, બહુ જ આરામથી, એકદમ શાંતિથી થઈ જશે, એકદમ આરામથી. સાંભળી લીધું? ચાલો એના પછી પ્રશ્ન 4. રેડી બધા? એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. ભાઈ પાંદડાની લંબાઈ, આખા છોડવામાં કેટલા પાંદડા હતા? 40 પાંદડા. કેટલા પાંદડા? 40. એકે એક પાંદડું લીધું ને માપ્યું અને એ પાંદડાની લંબાઈ કયા એકમમાં માપી? મિલીમીટરમાં. કેટલા પાંદડા? 3 પાંદડા. 3 પાંદડા ની લંબાઈ 118 થી 126 મિલીમીટર નીકળી. 5 પાંદડાની લંબાઈ 127 થી 135 મિલીમીટર નીકળી. સમજ પડી તમને આ માહિતીમાં? અમુક પાંદડા નાના, અમુક પાંદડા મોટા. ચાલો, આપેલ માહિતીનો નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો. હવે જો તમારામાંથી કોઈની એવી ઈચ્છા હોય કે સર આમાં આપણે લંબાલેખ નહીં દોરાય, તો લંબાલેખ બિલકુલ ના દોરાય. કેમ કે આ શું આપેલું છે? વર્ગ. અને જો રકમમાં વર્ગ આપેલા હોય તો ફરજિયાત કાંટો સ્તંભાલેખ, કાંટો આવૃત્તિ બહુકોણ. લંબાલેખ કયા દાખલામાં આવે? ચલવાળામાં. કયામાં? ચલ. અને 3 દાખલા ચલવાળા આપણે જોયા. હવે
શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? શું તમે આનો બીજો કોઈ આલેખ દોરી શકો સ્તંભાલેખ સિવાય? તો હા, આવૃત્તિ બહુકોણ દોરાય. અને ત્રીજો સવાલ, 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? તો 153 મિલીમીટર લંબાઈનું પાંદડું આમાં આવે અને એ પાંદડાની લંબાઈ છે 12. પણ આમાં એવું છે કે એક્ઝેક્ટ 153નું પાંદડું કહે, આનો મતલબ એવો કે 145 થી 153 ની વચ્ચે. એટલે એક્ઝેક્ટ આપણે નહીં કહી શકીએ કે હા 153 મિલીમીટર લંબાઈનું પાંદડું સૌથી વધારે. ના, ગેરંટી હાથે નહીં કહી શકીએ. ચાલો, મેઇન વસ્તુ તો આ જ છે કે સ્તંભાલેખ દોરો. સ્તંભાલેખ દોરતી વખતે સૌથી પહેલા શું જોવાનું આપણે? બે વસ્તુ. નંબર 1, વર્ગ આચ્છાદિત છે કે અનાચ્છાદિત? ક્રોસમાં જોવો. હરખું હોય તો આચ્છાદિત, અલગ હોય તો અનાચ્છાદિત. તો આ અનાચ્છાદિત ની કર્યા, કેવા ની કર્યા દેવા? અનાચ્છાદિત. તો આપણને આ રકમમાં જે વર્ગ આપેલા છે તે છે અનાચ્છાદિત. સૃષ્ટિ સમજ પડે છે ને? અને અનાચ્છાદિત હોય તો દાખલો નહીં થાય, આપણે એને આચ્છાદિતમાં ફેરવવું પડે. આચ્છાદિતમાં ફેરવો, આચ્છાદિતમાં ફેરવો. ચલો, પછી બીજો સવાલ આવે વર્ગ લંબાઈ. અને વર્ગ લંબાઈ વાળા સવાલનો જવાબ પછી પહેલા આચ્છાદિતમાં ફેરવીએ. વિવેકા, ચલો તો જોજો. સૌથી પહેલા અહીંયા આપેલ વર્ગ. કયા વર્ગ? આપેલ વર્ગ. રકમમાં જે વર્ગ આપેલા છે તે છે 118 થી 126. આગળ બોલો. 127 થી 134 હતું કે? કોને 34 લખાવ્યું? 35. પછી 136 થી 144. 145 થી 153. જો જેને બી લખાવ્યું એ ખોટું નહીં પડવું જોઈએ. 154 થી 162. 163 થી 171. ને પછી 172 થી 180. વેદાંત, હવે આપણને આ વર્ગ હાથે કામ નથી કરવાનું. આપણને જોઈએ કયા વર્ગ? આચ્છાદિત વર્ગ. કયા વર્ગો? આચ્છાદિત વર્ગ. હવે બરાબર જોયા કરજો સંધ્યા. અને કઈ સીમા કહેવાય? અધઃ સીમા. અને ઉર્ધ્વ સીમા. અધઃ સીમામાંથી 0.5 માઇનસ કરવાનું, ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાનું. એકદમ હજી દેશી શબ્દમાં બોલું એકવાર વિધિ. આગળ વાળામાંથી 0.5 માઇનસ, પાછળ વાળામાં 0.5 પ્લસ. આગળ વાળામાં માઇનસ, પાછળ વાળામાં પ્લસ, પણ હું 0.5. ચાલો, તો અહીંયા અધઃ સીમા કેટલી છે? 118. અને મેં હું માઇનસ કરવા કીધું? 0.5. અહીંયા 118 ને લખાય 118.0. હવે આ બેની બાદબાકી. અહીંયા 10 ને અહીંયા 7. 10 માંથી 5 જાય તો 5. આ 7 ને 11 ના પોઈન્ટ 117.5. અને હવે પાછળ વાળામાં 126 માં કેટલા ઉમેરવાના? 0.5. આગળ વાળામાંથી બાદ, પાછળ વાળામાં પ્લસ. 5 ને 5 10, વડી પડી 1, 6 ને 1 7, ને આ 12 બેઠા એટલે કેટલા આવ્યા? 127. અલ્યા અહીંયા 5 કોને લખાવ્યો? 0 આવે એટલે અહીંયા 5. અહીંયા કોઈ વડી નહીં આવે એટલે અહીંયા 6. 126.5 કેટલા આવે? 126.5. આવી રીતના આવું બધામાં કરવાનું. હવે સિમ્પલ, આટલું બધું માથાકૂટ કઈ હોય નહીં, એમ જ ખબર પડી જાય. આ 118 હતા, 118 ની આગળ આવે 117 ને એને પછાડી 0.5 એમ 117.5 ના 126 માં પછાડી ડાયરેક્ટ જ 0.5 લગાવી દેવાનું. હવે દ્રષ્ટિ જોજે, 127 ની આગળની સંખ્યા બોલ. એમ નહીં કર, હસવાનું હોય જોઈએ માં. હા, 126.5. 127 ની આગળ શું આવે? 126 ને 0.5. 126.5. પણ 135 માં બેઠું જ 0.5. 135.5 સમજ જા. ચાલો, 136 ની આગળ 135.5 ને 144.5. હવે ક્રોસમાં જો હરખું થયું ને એમ, બસ હવે આ બેઠો અહીંયા ચિપકાવી જ દેવું. 144.5 ને આ 153.5. કોપી અને કોપી. 153.5 થી 162.5. કોપી 162.5 થી 171.5. કોપી 171.5 થી 180.5.
બધાને મત પડી ગઈ? જે સમજાવવાનું હતું તે સમજાવાઈ ગયું. હવે કંઈ બાકી નથી. હવે આગળ શું કરવાનું તે તમને આવડે છે. બરાબર છે દિયા કુમારી? ચાલો હવે અહીંયા આવશે આવૃત્તિ. આવૃત્તિ આલોક વાંચ. 3 5 9 12 5 4 2. 3 5 9 12 5 4 2. હવે એક વસ્તુ બાકી રહી ગઈ, વર્ગ લંબાઈ. એક બધાની વર્ગ લંબાઈ મને કહેવાની છે તમારા લોકોએ. કેશવી હવે આપણે આચ્છાદિત વર્ગને જોવાના. યુવરાજ હવે આને ભૂલી જા. હવે તને આ ડી દેખાવું જોઈએ. દેખાય છે? 136 દેખાય છે? વેરી ગુડ. ની દેખાવું જોઈએ. હવે આને જો દેવા. ચાલ આની વર્ગ લંબાઈ બોલ. અહીંયા સાઈડ પર આપણે લખીશું વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આ બેની બાદબાકી કરો. કરો બાદબાકી. 126.5 માંથી 117.5 ને બાદ કરો. કેટલી થઈ બાદબાકી? 9 થઈ ને? હા 9 થઈ. 9 કોણ 5 બોલ્યું? 9.0 એટલે 9. આ બાદબાકી કરો. કેટલી થાય? 5 માંથી 5 જાય તો 0. 135 માંથી 126 જાય તો 9. 144 માંથી 135 જાય તો 9. 153 માંથી 154. બધામાં જ 9 આવતી છે. એટલે બધી વર્ગ લંબાઈ કેવી છે? સરખી. આ રફ પાનામાં ચેક કરવાનું. આ રફ પાનું છે એમ સમજજો. અને જો વર્ગ લંબાઈ બધી સરખી હોય તો શું ટેન્શન. ચાલો ચાલુ કરીએ આલેખ. અને જો વર્ગ લંબાઈ અલગ અલગ નીકળતે તો અહીંયા બે નવા ખાના હજી ઉમેરવા પડતે. એક વર્ગ લંબાઈનું ખાનું ને બીજું લંબચોરસની લંબાઈનું. ચાલો હવે આલેખમાં જોઈ લેજો. બરાબર ધ્યાનથી જોઈ લેજે. એક્સ અક્ષ પર 117.5 થી ચાલુ કરવાનું છે ને પૂરું કરવાનું છે 180.5. પણ આપણે ચાલુ કાઠી થાય 0 થી. તો 0 પછી ડાયરેક્ટ 117.5 પર કેવી રીતના જવાય? ઝેગઝેગ. પછી અહીંયા આવે 117.5. જો એમ ક્રોસમાં લખજો તો તમારું જરાક હરખું દેખાય. એના પછી સ્કેલ માપ કેટલું લેહો એક્સ અક્ષ પર? અહીંયા જ લખી કરો ડાયરેક્ટ. સ્કેલ માપ આલેખ એક્સ અક્ષ પર. હા બોલો. 1 એકમ કેટલું લેવાના? 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર. એવું થોડું સ્કેલ માપ લે. આલેખ લાવ મને પેલા. આલેખ આપ. 117 થી ચાલુ કરવાનું છે ને? અહીંયા ઝિગઝેગ્યુ આવશે. 117 26 35 44 53 62 71 ને 180.5. ચાલો જોવો સ્કેલ માપ કેવી રીતના લેવાય. સ્કેલ માપ એવી રીતના લેવાનું કે જે અહીંયા આપણે આલેખ દોરવું ને તેમાં અહીંયા તમે કેટલા ઉભા સ્ક્રીનશોટ મારી દેવા દો એટલે જરાક હરખું સમજાવતા ફાવે. જરૂર છે આપણને આ બે ખાનાની. એટલે સ્ક્રીનશોટમાં આપણે આટલું જ લઈશું. બરાબર? દેખતે રહેના મયંક મુન્ના. જોવો હવે અહીંયા તમે એક્સ અક્ષ દોરહો એમ. અહીંયા વાય અક્ષ દોરહો. અહીંયા પેલું ઝિગઝેગ્યુ મારહો. પછી અહીંયા કેટલા લેવાના? 117.5. સમજ પડી? બેઠું જ. પછી તરત બે ખાના છોડી દેજો ને અહીંયા કેટલા લેજો? 126.5. સમજ પડી? પછી બે ખાના છોડીને અહીંયા કેટલા લેજો? 135.5. એટલે મને સ્કેલ માપ કેવો હવે તમે કે કેટલું સ્કેલ માપ કહેવાય? આ 2 એકમ એટલા કેટલું ગેપ કેટલો? 9. 2 એકમ બરાબર 9. 2 એકમ બરાબર 9. કેમ કે આ બાદબાકી 9 થયેલી ને આ બેની. ને વાયક્ષ પર કેટલું લે હવે એ મને કેવો? 2 થી ચાલુ કરીને 12 સુધી પહોંચવું. 1 લેવું છે કે 2 1 લેવું છે? હારો 1 એકમ બરાબર 1. સ્ટાર્ટ. ચાલો તો મેં જે રીતના અહીંયા દર્શાવ્યું એ રીતના ચાલુ કરી દઉં. ઝિગઝેગ્યુ માર દેવ એક્સ અક્ષ પર. ક્રોસમાં લખજો. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન 5. નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલ છે ભાઈ. 400 નિયોન બલ્બ. આપેલ માહિતીનો સ્તંભાલેખ દોરો. કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે? આ બીજો સવાલ પૂછેલો છે ને કે કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ.
તેનો જવાબ અહીંયા છે. જુઓ 700 થી 800 કલાક વાળા 74, 800 થી 900 કલાક વાળા 62, 900 થી 1000 કલાક વાળા 48. એટલે કે 700 કલાકથી વધુ આયુષ્યમાં કયા આવવાના? આટલા 700 ની ઉપરના બધા જ. એટલે આ ત્રણનો સરવાળો કરવાનો. આનો જવાબ આવે 74 વત્તા 62 વત્તા 48. કેટલો થાય? 8 ને 2 10 ને 4 14 વધી 1 7 દુ 14 15 16 17 18 184. જવાબ છે 184 બલ્બ. ચાલો હવે આનો સ્તંભાલેખ. બે વસ્તુ જોઈ લેવાની. નંબર 1, આ વખતે પણ વર્ગ અનાચ્છાદિત છે ને? છે ને અનાચ્છાદિત? ના, આચ્છાદિત છે. ચાલો એના પછી વર્ગ લંબાઈ મને એક એક કરીને કેવો. બાદબાકી કરો. 400 માંથી 300 જાય તો 100. બધામાં એક હરખી. એનો મતલબ જો વર્ગ લંબાઈ બધાની એક હરખી છે તો આપણે કોઈ ટેન્શન લેવાનું નથી. 7મા ધોરણની જેમ બેઠો આલેખ દોરી દેવાનો. હવે આપણે આ આલેખમાં હવે મને નથી લાગતું કે કંઈ બહુ વધારે મહેનત છે અને આપણે આમાં આપી દેવું જોઈએ હોમવર્કમાં. ખાલી હું તમને સ્કેલ માપ કહી દેમ. હે કેમ ના? સ્કેલ માપમાં એક્સ અક્ષ પર કેટલું લેહો? ચાલો બોલો. 100 લઈ લઉં. 2 એકમે 100 લઈ લેજો. એક કામ કરો, 1 એકમે 100 લઈ લઉં. અને વાય અક્ષ પર કેટલું લે? મેઇન તો વાય અક્ષ છે. કેટલું લેહો? ક્યાં પહોંચવાનું છે? 86. એટલે એમ સમજો 90 પર પહોંચવું હોય તો કેટલું? 5 માં પહોંચાઈ જાય 90 પર? 2 એકમે 10 માં પહોંચાય કે? પહોંચાય જ જશે. પહોંચાઈ જશે. એટલે 2 એકમ બરાબર 10. એટલે 1 એકમ બરાબર 5 લેજો. કરી નાખજો. હે ને? કરી નાખશો ને? આગળ વધીએ તો આપણે એક્સ અક્ષ પર ઝિગઝેગ ની કઈ જરૂર નથી ભાઈ. અહીંયા એક્સ અક્ષ પર અહીંયા 0, 0 પછી અહીંયા આવે 100, 200, 300 એવી રીતના ચાલુ કરી દેજો. અને વાય અક્ષ પર 5, 10 એવી રીતના. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 6. મોટો આલેખ છે. શું લાગે 10 મિનિટમાં દોરાઈ જશે તમારાથી? આજે પરીક્ષા છે કે એસએસ નું પેપર ને? એમ તો તમે કઈ વાંચીને તો આવ્યા જ નહીં હશે. એટલે વધારે તો લખવાના જ નહીં હશે. તો બસ તો 15 મિનિટ ખેંચી લઈએ. ભાઈ એવી રીતના મોડું બતાવતી છે કે બહુ વાંચીને આવેલી હોય ને 1 કલાક તો ઓછો પડે લખવાનું. ચાલો નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા. જોવો વિભાગ એ ને વિભાગ બી. આ છે ગુણ અને આ છે આવૃત્તિ. બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. કયો આલેખ દોરવાનો? આવૃત્તિ બહુકોણ. પણ કેટલા આવૃત્તિ બહુકોણ? 2. આ પહેલી માહિતીનો પહેલો, બીજી માહિતીનો બીજો. અને બેવને એક જ આલેખમાં. બેવને એક જ આલેખમાં. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીના દેખાવની તુલના કરો. જે આપણે કરવી નથી. આપણે તો ખાલી શું દોરવું છે? આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ બહુકોણ બધાને દોરતા આવડે છે. એકદમ ઈઝી છે. સૌથી પહેલા ચેક કર કે વર્ગ આચ્છાદિત છે કે અનાચ્છાદિત. તો આ વખતે વર્ગ આચ્છાદિત છે. 10 10 20 20 30 30. ચાલો પરંતુ આવૃત્તિ બહુકોણમાં નવો કોઠો. નવા કોઠાનું નવું ખાનું. આ બેની વચ્ચે કયું ખાનું? મધ્ય કિંમત. તો અહીંયા જ દોરી દે મેં. હે ને? મધ્ય કિંમત. ચાલો આની મધ્ય કિંમત બોલો. 5 પછી 15 25 35 પછી નીચે 55 નાની ઉપર બાય -5 આવે. પછી અહીંયા 0 લેવાનું ને અહીંયા 0. સેમ અહીંયા બી એક મધ્ય કિંમતનું ખાનું ઉમેરવાનું. અહીંયા -5 5 15 25 35 45 55. અહીંયા 0 ને અહીંયા 0. બરાબર છે? ચાલો તો હવે આપણે આનો એક સ્ક્રીનશોટ મારી દઈએ. જો આ નવા કોઠાનું એમ તો હતું જ અહીંયા, પણ લખવામાં ટાઈમ વધારે જતે એટલે મેં કેવી બુદ્ધિ દોરાવી. જોયું તમે? ચાલો ભાઈ સ્કેલ માપ. એક્સ અક્ષ પર ઝિગઝેગ જો તો જરૂર નથી, પણ સ્કેલ માપ કેટલું લેહો? 1 એકમ બરાબર 10 લઈ લેવો કે 20?
एक्स अक्ष मैं केम 2 એકમે 10 લેવ તો જરાક હરખું લેખાય લાવ તો કાં સુધી જવાનું છે 50 ને નહીં 50 ની 55 સુધી જવાનું છે 0 ઉભો રે 10 20 30 40 50 5 10 15 20 25 30 35 40 एक એકમે 5 લઈ લઉં एक એકમ બરાબર 5 લઈને ચાલુ કરો ને y અક્ષ પર કેટલું લેહો એ વિધિ y અક્ષ પર કેટલું લેહે કાં સુધી જવાનું છે 17 ને આમાં 19 એમ સમજો 20 સુધી જવાનું છે તો એક પર એક જ લેવું પડે એક એકમે 1 ચાલ વિધિ સ્ટાર્ટ કર મને પહેલા વિભાગ એ નો દોરીને આપો ખાલી વિભાગ એ જ દોરજો અત્યારે વિભાગ બી કોઈ નહીં દોરે બરાબર છે પેલા છોકરા વેદાંત મોરા બંધ કરીને દોડે કોઈ છાના માના દોરે બધા બોર્ડ પર છે જ બધું 5 10 15 20 આવી રીતના લેવાનું છે ભાઈ 25 30 35 40 45 50 55 60 55 સુધી જ જવાનું હતું y અક્ષ પર મેં મારું સ્કેલ માપ બદલું છું તમે તમારું જે નક્કી કર્યું હોય તે રાખજો મેં મારું બદલું છું સ્કેલ માપ 1 2 2 4 6 8 10 12 14 16 18 ચાલો મેં તો 2 રાખું છું ભાઈ 2 4 6 8 10 12 14 16 18 ને 20 ભાઈ બધા સાંભળી લેજો y અક્ષ પર તમારે મારી જેમ નથી લેવાનું અહીંયા 1 લેવાનું છે 1 2 3 એવી રીતના એક એકમે 1 જરાક બી લોચા નહીં જોઈએ પછી પહેલા બધા બિંદુ એક હામટા મૂકી દેવાના છે શું મૂકવાના છે બધા બિંદુ -5 0 આ બાજુ અમુક તો એવા બગ્ગા હે ને કે -5 છો ગમે ત્યાં લખી દે -5 અહીંયા આવું હે -5 0 5 3 15 9 25 17 25 17 25 17 35 12 45 9 55 0 આવો દેખાવો જોઈએ ભાઈ આ રીતનો આલેખ તમારો આવવો જોઈએ વિભાગ એ દોરાઈ જાય પછી જ વિભાગ બી ચાલુ કરે પછી એટલે પછી જ આ કહી દીધું બધાને વિભાગ બી ના બિંદુ -5 0 પછી 5 5 15 19 25 15 35 10 45 1 ને 55 0 દરેક બાળકોએ ફરજિયાત વિભાગ બી નો આલેખ દોરવાનો છે તૂટક આવી રીતના કેવો દોરવાનો તૂટક એક હમતા બધા બિંદુ મૂકી દીધા હે ને જેને તેને કોને કોની હાથે જોડવાનું તેમાં લોચા પર હે એટલે વિભાગ એના બિંદુ મૂકીને જોડીને પછી જ વિભાગ બી અમુક બગ્ગા એવી બગ્ગાગીરી કરે તો ચાલો બધા જ બિંદુ મૂકી દે પછી જોરા ને પછી હું જોર હે અહીંયા તમારા ભૂરા આલેખ પર
તૂટકિયા પર અહીંયા વિભાગ બી એમ લખવું પડે કે આ છે વિભાગ બી, અને કાર્યા પર અહીંયા કાર્યા પર વિભાગ એ. બરાબર છે, આ રીતનું દેખાય એનો આલેખ પરફેક્ટ.